તો હે ગાઈસ, તમારું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. અને ગાઈસ, હમણાં છે અમે દ્વારકામાં અને ગાઈસ અહીંયા રૂમ લીધલો. તો હમણાં ગાઈસ સવારના વાગવાના છે 6:27 થયેલી છે. અને ગાઈસ હમણાં અમે નીકળવાનું છે દ્વારકાધીશના દર્શન કરવા. તો બધા રેડી થતા છે, એમ તો થી જ જેમ ગયેલા છે. ચાલો હવે બધા રેડી થઈ ગયા છે. અને ગાઈસ આજે દ્વારકામાં જેટલું ફરવાનું છે એટલું ફરી લે હું. પેક કર લે મારે તો પેક જ છે. સામાન પેક કરવાનું છે ગાઈસ. એમ તો 10 વાગે આવવાનો હતા, પાછા દર્શન કરી પણ હવે લઈ લઈએ, પછી આવવાનું નહીં રહે અંદર. ચાલો તો નીકળવાના. ચાલો હું લિફ્ટમાં આવા જ કે બેગ આવી ગયા. હા જા વાપસ આવી નીચે આવ્યા હું તમે ઉતર્યા એટલે શું કરે ચાલ ના જાય જાતા છે લોકો એ તો હમણાં જતા છે કેમ પેક થઈ ગયેલી. હા કઈ જણા પછી એમ નીચે ના જાય. ચાલો તો આવી ગયા ગાડી પર. હવે બધા બેગ મૂકીએ અને ગાઈસ પછી જાય દ્વારકાધીશ દર્શન કરવા. આજે ગાઈસ જેટલા દ્વારકા મંદિર જેટલું ફરાય એટલું ફરશું. મેન દ્વારકાધીશના મેન મુખ્ય મંદિરે દર્શન કરશું. પછી શિવરાજ બ્રિજ ત્યાં જવાના છે. તો ગાઈસ હવે આવી ગયા છે દ્વારકાધીશ અને ગાડી પાર્કિંગ કરી દીધી છે. પણ ગાઈસ છે ને અહીંથી બી હજુ 1 કિલોમીટર જેવું ચાલતું જવું પડશે. ગાડી નહીં જવા દે. રિક્ષા જાય પણ રિક્ષા યાર 50 રૂપિયા લેતા છે. ચાલતા જ જઈએ. સવારના મસ્ત દર્શન થઈ જાય દ્વારકા નગરીમાં. ચાલો તો ગાઈસ 1 કિલોમીટર બી નહીં ચાલીને જવાનું. અહીંથી દેખાવ બી લાગ્યું મંદિર. કને તે દેખાય ત્યાં ગાઈસ મંદિર. આવી ગયા છે હવે મંદિર પાસે. અને ગાઈસ આ છે મંદિર. બાકી ગાઈસ ફોન તો અલાઉ નહીં હોય, ફોન જમા કરી લેશું. ફોન થોડો અલાઉ છે. પછી ગાઈસ સવારના મસ્ત દેખાશે. હમણાં છે ને સવારના છે ને સૂરજ નીકળ્યા ને પછી મસ્ત દેખાશે. તો ચાલો ગાઈસ હવે મોબાઈલ અહીંયા લોકરમાં મૂકી જવાના છે અને આગળ છે મંદિર. બાકી પછી શૂટ કરું, वीडियो लेवाई तो। में दर्शन करने से पहले सभी भक्तगण प्रथा के अनुसार इस गोमती नदी में स्नान करते हैं और गोमती नदी में स्नान करने के बाद मंदिर के इस मोक्ष प्रवेश द्वार से होते हुए सभी भक्तगण मुख्य मंदिर की ओर बढ़ते हैं और मंदिर के गर्भगृह में भगवान श्री कृष्ण जी द्वारकाधीश के रूप में विराजमान है और इसी मंदिर के परिसर में भगवान श्री कृष्ण जी माँ रुक्मिणी जी को छोड़कर अपने सारे परिवार के साथ में विराजमान हैं। द्वारकाधीश जी के दर्शन करने के बाद जब आप इस स्वर्ग प्रवेश द्वार से बाहर की तरफ आते हो तो सामने आपको ये तुला मंदिर नजर आता है। इस मंदिर के गर्भगृह में बलराम जी विराजमान हैं। बलराम जी के दर्शन करने के बाद जैसे द्वापर युग में भगवान श्री कृष्ण जी का तुलादान हुआ था, ठीक उसी तरह यहाँ पर भक्तगण इस बड़े से कांटे पर बैठकर अपने वजन के अनुसार यहाँ पर अन्न
और किसी वस्तु का दान करते हैं। और यहाँ पर जो भी अन्नदान होता है, इस जगह पर प्रसादालय भी बना हुआ है। दान किए हुए अन्न को यहाँ पर आने वाले भक्तों को प्रसादी के रूप में खिलाया जाता है। द्वारकाधीश मंदिर के शिखर पर ये 52 गज की ध्वजा लगी हुई है और इस ध्वजा को कुछ इस तरह से गाते बजाते हुए बड़े ही आनंद से यहाँ पर आने वाले भक्तों के हाथों से इस ध्वजा को दिन में 5 बार बदला जाता है। તો ગાઈસ હવે મસ્ત દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે અને ગાઈસ હમણાં આવેલા છે અમે ગોમતી નદી અને જો ગાઈસ મોર્નિંગ મસ્ત દર્શન થઈ ગયા ગાઈસ 1 કલાકમાં થઈ ગયા દર્શન। અહીંયા છે ને લાઈવ દેખાતું છે શ્રી કૃષ્ણ ભગવાનનું મૂર્તિ, દ્વારકાધીશની મૂર્તિ લાઈવ છે। લાઈવ દર્શન કરી લો અહીંથી। અને ગાઈસ આ છે સુદામા સેતુ બ્રિજ। તો ચાલો હવે થોડોક નાસ્તા કરી લઈએ। તો આવી ગયો છે નાસ્તો, સમોસા ને પોहा છે। તે બાજુ બેસવાનું છે, ચાલો બેસવાનું છે તો મસ્ત બેસીને નાસ્તો કરીને બહુ નીચે છે બે ચટણી કાઢેલું બધું લગીને ખાઈ એમ ટ્રીટમેન્ટ કરશે હાથમાં પકડી લે તો આવ્યું। તો ચાલો નાસ્તો થઈ ગયો છે અને હમણાં આવ્યા છે ચાય પીવા, કાકાની ચાય ઉસ્તાર। એમ કહે ચેસ કર દે ને ચેસ। તો ગાઈસ હવે દ્વારકાથી નીકળી આવ્યા છે અને તે ગાઈસ દ્વારકા મંદિર। તો ગાઈસ મસ્ત દર્શન થઈ ગયા અને તો ગાઈસ હવે નીકળવાના છે અમે બેટ દ્વારકા બ્રિજ પર। ગાઈસ કાલે ગયેલા પણ નાઇટમાં ફોટા પડ્યા છે, દિવસના બાકી છે એટલે ફોટા પડવા જવાના છે ત્યાં। પછી ત્યાંથી ગાઈસ શિવરાજ બીચ પર જવાના છે। તો એમ છે શેડ્યુલ, હવે ટાઈમ પર ચાલે। હમણાં તો ગાઈસ કેટલા વાગ્યા છે, 8:30 છે એટલે પછી જાઉં 9 વાગે તો બેટ દ્વારકા બ્રિજ પર। ચાલો ફટાફટ નીકળીએ અહીંથી।
તો હવે આવી ગયા ગાડી પર. ફ્રેન્ડ લોકો નથી આવ્યા યાર, મેં એકલો જ આવી ગયો. મેં એમ જાણ્યું કે એ લોકો આગળ આવ્યા એટલે મેં હવે ફટાફટ મૂક્યું. ચાલો કઈને વેટ કરીએ ને નીકળીએ ફટાફટ. તો ગાઈઝ હવે આવી ગયા છે સુદામા સેતુ બ્રિજ પર અને ગાઈઝ અમારું ફોટોશૂટ બી ચાલુ થઈ ગયું છે. અને ગાઈસ પહેલાં છે ને આ બ્રિજ નહીં બનેલો ને તેને પહેલાં બોટિંગ કરતા હતા. બોટિંગમાં જવાનું હતું બેટ દ્વારકા. લાવો આ મને હાલે હાલે એટલે મારા પાસે મેં તને બતાવ્યું એ યા નવા શૂઝ લીધા પણ નવી દીવ ને મંદિર એને એમ જવાના તમે કીધું ટ્રાય કરે, સારી લાગે તો પછી પી હું ને તો કઈ નહીં. કેવું લાગતું આખો તો તું પીએ ભાઈ. ગાડી છે જરાક ચલા પી લે આપણે જમીને જરાક જરાક જાડી જાડી જેવી હતી. જાડી જાડી જો. અને ગાઈસ દ્વારકા ગયેલા અને અમે છે ને તે પેલા સમોસાવાળાને જોતા હતા. ફેમસ સમોસા દ્વારકામાં બાકી નહીં મળ્યું અમને એટલે પછી ઉતાવળ હતી એટલે પછી અહીંયા આવવાનું હતું એટલે પછી આવ્યા જ કર્યું. તો ચાલો ગાઈસ હવે નીકળવાના અહીંથી અને ગાઈસ હમણાં જવાનો છે અમે શિવરાજ બીચ. તો હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ. આ તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળું ગાઈસ નવા વિડીયોમાં. બાય બાય. અને તમારે બી દર્શન થયા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. બાય બાય.